જો બેમાં એટલું છે પણ 4 ના આવરા 2 કલાકથી આવરા. મેં તમને કીધું હતું કે અમારા આ મંદિર છે ભોગ મહારાજનું. એવડો મોટો છે પણ આ રહ્યું મંદિર પણ મોટું જંકશન છે ને. અમારે પેલો હોય આખો વાહ હતો. ઓય પેલા આટલા બધા હતા તો હવે 200-250 ઘર થઈ ગયો. હા જડો છે મહેમાન તમે. આ રહ્યું મારા મંદિર. ગોગાનું મંદિર જબર છે. ભોગા બાપા. એ ગોગા તો બાપા તો જો પેલો છે યાર મહેમાન. હા રહ્યો હા. જો અમારું મંદિર. એ ગોગા જબર છે. ગોગુન રોમા ધણી ચામુંડમાન જય ગોગા. જબર છે ને? જબર છે શું મસ્ત મંદિર છે. બેહો કરી. તમે તો પણ અઠવાડિયાથી લલાવતા હતા કે આજ જાઓ ને કાલ જાઓ તાર આજ હવે ગેળા આવ્યો જાવ. તમે કાયા જ છો ને આપણા કાલી. પહોંચી ગયા. વાત તો ચાપી ચાલુ છે. જીગો આવું કરે. અઠવાડિયાથી વાત ચાલુ. કોઈ મુકા ફેરી લેવા આવું તમે? અરે તો લેવા ના આવું પણ તમે વાયદા ઉપર વાયદા હાલતા હતા. હવે આપણે ચાલો સીધા ડબલ નુબા પડ્યા. એટલે બારી પડ્યા આ પડ્યા ભણો. હોય ખાસા ડબર. હવે મારું જીત થઈ ગયું છે. હું નાખી ગયો અમાર તો હજી છે ઘણી કીધી તો થોડુંક નાખો થોડુંક આયા સાથે. હા તો એમ પાવ અમારે ને હોય આખો વાહ વાર હતો. અને આનો દીવો તો 24 કલાક ચાલુ રહે. 24 કલાક રાતની દાડો થઈ ગયું છે. હવે શું કરશે? ગરમ કરવો પડે બીજું તો કઈ ના થાય. એટલે કેટલું કાઢવાનું હવે મોડા ના છે આ થઈ ગયું છે. હોય એ આપણે ગરમ કરી હેડવાન ને ભાઈ તો બહાર નાખે. તો ચાલે. એ મારો બાપા હું હારું કર દે. એટલે તમને હું બતાવી ગયો મારે આખો પ્લોટ અમારા ઘર છે હતું પેલા. હેડો બોલતા હોય આ મંદિર વાકો ને આ વાકો પર ને હેડો મંદિર પણ બનાવ્યું મસ્ત હો. જબર ને. હા એ આટલાથી મોડી જો ઈ એટલાથી લઈ અને આ મંદિર એટલે સરતો શરત થેટ આ ટૂંટું ઊભું બનાવી દો આપણા વસો વખતે આપણી ગવાડી કાઢી. આટલે તમારી હેડ પૂરી. હા આ ટૂંટું આપણા છે પાછું. બાઈક કેવું છે? થોડા 5 લાખ કોક આવ્યું છે. જય ગોગા મહારાજ મારા બાપા દે ફોન કરતા ગોગા. જય માં ચંડી ચામુંડા મારા બાપા જય. જય મારા ભગવાન મારા બાપા. ઓમ જય ગોગા. દર્શન તમે થઈ ગયા છે. હમણાં વાહોમાં ઓટો મારતા હો. નવરાત્રી સુધી થાય છે. તો 2 તણા થઈ લોકો ફી લાગે. પાછું આખી ગોળે આખી તો આ ઠોંટું તમારે આમ છે એમ કાકા ભાઈ? હા આખી આખો પટ્ટો આપણા જાય રહ્યો. અને તમારે તો ઘરે ઘણી જમીન છે. આપણો નાયણો ભાઈ પૂછો પૂરું યાર. આવરા મજામાં? અરે મો આ તો 5 લાખ પણ બાઈક જોઈને મુકા નક્કી ગમો ભાઈને ઓ મહેમાન આયા ના કીધું ગમના ગોગે દર્શન કરવા લઈ જો અને બતાવું કે આમાં આટલી જમી છે એમ. યો ગમના એદરમણાના એટલે આ બેણપ ના બેણપ ને હોય પણ બધી બાજુ એક ફોટો આવી ગયો. હા એમ ચેમાં ઠોંઠો પકડીને ઉભા છો. આ ઠુંઠું અમારા નહીં એટલે બતાવતા હતા કે અમારો આટલું છે મને બતાવેરા છે એમ. ચીયો એનું એટલો આ હાળી ફોટો આખે આખો ફોટો ભાઈનો છે. એટલે તમને જ ખબર નહીં. ચારા સર્વે લઈ તમે મપાયો મને તો ખીધું નહીં. ચાલ તમારા ડોહા હોય નહીં રહ્યા. ડોહા તો કર્યા છે તો તમે આ બધું કેમ કહો છો કે મારું છે? અને બીજો પેલો ખોણો રો કે હા એ કે ગગાભાઈ નો એવું કહેતા હતા ગગાભાઈ કે આખે હળંગ પટો કે અમારો આટલા સુધી જેને હદ પૂરી થાય. અજે ઓય આ બધું આટલે મોડી હું ત્રોહો ભાગ પાડેલ છે. આટલે મોડી આ બધું મારું છે. એટલે દોઢું નહીં બોલતા દોઢું બોલવાના આવે છે. એટલે પણ કોઈ ત્રોહો ભાગ પાડે ને તો
ત્રોહા તો કોઈ ના પાડે. એટલે અમુક પ્રોહા પાડેલા છે કે તમે ત્રોહા છો કે તાર તો કેમ તો તમે દોઢા નથી હા વાત મેમનની સાચી વાત. તો દોઢું બોલે રહ્યા છે. હા એટલે મહેમાન તમારે શું લેવા જાય એટલું દોઢું તમે બોલો છો? પણ તમે દોઢું બોલો છો હું કે તમે આમ દોઢો તો ભાગ કોઈ પાડે કોઈ તમે શું વાત તમે મત બોલો. આ વળગી પડી છે તમને લેવા દેવા વગરનો. અરે પણ ગગાભાઈ તમે આવા મોણો લઈને આવો ક્યાં છે? ચમ એમ કોને અરે પણ તો કોઈ ભાગ મારે પાડવાના છે ને આ કે તમે દોઢો તારે હોય રહેવા આવું છે. મારે હોય હું બસ વાડ કરવા આવું તારી હજુ પેલું લબડું દેખાય ભાઈ. આ ઠૂંઠો રીત મારી જ છે. આ ટૂંટું મારું છે. મારો છે ઠૂંઠો. એક કામ કરો બે ભાગ કરો એટલે આ એક તો ફાળદો અત્યારે લઈને આયા તમે આવો મેં તમે બોલો મત વસમાં. તારી શું તો તો પણ વળગામાં તમે મારા હારું કેમ વળગો રહ્યા ક્યાં વળગાવાની વળગાવાની વાત મારી નહીં. વાત થઈ રહી છે કે વ્યવહાર આ ઠૂંઠું મારું છે. આ વરસાદ આવે વરસાદ નથી આવતો. પલળી જાવ આ ઠૂંઠે કોઈ હાથ લગાવતા નહીં. આ ઠૂંઠું મારું છે. રેડી નીચે જાવ તમે તો જે હોય એ તમારે લઈ જાય મોચે ના પાડો તમે. મારું છે. અરે મારું ઠૂંઠું છે. મારું છે. આમ જા. એ આ ઠૂંઠું મારું છે. પણ મને તમે છે ને હાટીને માર્યો ટૂંટું તું રાખ. મેં મને છોડી એટલે પણ મહેમાન તાર વસમાં શું લે બોલે શું? એમ નહીં. એના અવાજમાં અહીંયા અલ્યા, આવવાનું. પણ મેં મને ખાલી અડધો ભાગ કરીને કહી લીધું એમાં તારું શું બગડી ગયું? એટલે તું હવે મને આ તો તારે છે ને મેમન ને કશું ના કરવા મજા નહીં આવે પાછું. એટલે મહેમાન તો આડું દોઢું બોલ્યા તો મહેમાન માર ખાઈને જાય પછી. મહેમાન ને છે ને હાટીને મારશો હું પડ્યો છે તું કેમ એમ હું મારી ગયા છું પાડો. એટલે ગગા તને ખબર નહીં. મહેમાન ને ખબર તારા મારો ફોન ફૂટી અલ્યા મેમન એમ નહીં ઉપર મારો તમે મારો હું લાવ ઓર્ડર લાવ ઢોકળા મહેમાન ને બરા સંભાળ ને આવતા નહીં કોઈ. આ ઠૂંઠું મારું બસ ઠૂંઠા આવે અલ્યા ઠૂંઠા આવે ખબર પડે. આ ઠૂંઠા ઉપર ઠૂંઠું તો ઉપર મૂકો હવે મારી વાત સાંભળો. મારો જી પાછું છોડ દઉં પર મારી વાત સાંભળો. આ ઠૂંઠું મારું છે. ના ઠૂંઠું મારું છે. અલ્યા ઠૂંઠું મારું છે. વ્યવહારી બોલ દે વ્યવહારે દોઢો કુદાળો ભાગ ના પડે સીધો ભાગ પડશે તો સીધો મારે પાડો જ નહીં. તો સર્વે લાય સાડે લાવશે નહીં તો લાવો તો 5000 રૂપિયા તો પોસ માં કાઢ્યું. ના છે ને હું મારું તો મારું છે ને હું છે પૈસા આલું તો પણ તમે વળશો મત તમે મારી વાત સાંભળો. એટલે પણ આ તું લગાવ મેમન ના પણ જે મેમન ને ભલે દે હા પકડો પકડો મેમન હા જે મેમન તો લાયો છે હું તો મારે નથી રહેવું તમારા વાદમાં મોય આવ્યું મેમન કેમ કાઢ્યો મારું ફાળ્યું ફેદાય. ના લેવા દેવા વગર આવડા રોમ રોમ શું છે આ કેમ બખોડો કરો અરે મોહન ગગોભાઈ બે આયા હતા ગગોભાઈ કે અમારે એક મંદિર છે ગોગાનું કે હેડો આ ભેગા એટલે મંદિરે આયા હતા અને બીજા પેલા ભાઈ રહ્યા ને પીળી ભાગડી વાળા શું નામ છે ને બાગડી તો બે ત્રણ જણા ના અરે પેલા નારાયણ કરીને કોક નામ છે નાયણો તો મને તો ચેવો માર્યો છે ખાલી ઠૂંઠા હારો અરે પણ ઠૂંઠાના ને તમારા નાયણા શું લેવા જેવા અરે ગગોભાઈ એમ કે આ ઠૂંઠું મારું અને નારાયણ ભાઈ કે આ ઠૂંઠું મારું અને એમાં તમે કેમ છોડ્યું બસ ઈ તો બેના વળગાતા હતા મને છોડ્યું એટલે શાના હાથીનું છોડે હેડ તું માર ભેગા અરે મારે કોઈ દાડો નહીં આવા ગોમો બસ ભરવું કરો ગોગા એટલે એને આવરા મેમન ભાઈ મુની આવ તમતાર જો એ કરું કરો તમતાર ના કરો હું લઈ આવું તમારા કોમ હેડો માફે મગાવ છે આવી રીતે વધુ હોતું છે મારા બેટા છે ને મમ્મુ ખાલી જગા બેડા મારા બાપા પાસે આવો આ મારા બેટા લડી લડીને લઈ જા શેનો તમારા શેનો વાત શેનો છે તમારે બે ઠોઠાનો એટલે પણ ઠૂંઠામ છે શું આમાં એટલે ઠૂંઠું મારું નહીં એટલે તાર એટલે ઠૂંઠું મારું છે અરે કે મારે વ્યવહારી કહેતું મારામાં ઠૂંઠું તક નહીં એટલે ઠૂંઠું બાવળતું છે એટલે પણ બાવળ પણ મારી હદ છે એનું તો ઠેઠ ઓલું સોનું પડ્યું એટલે તમે દોઢું બોલો છો હવે ચમ બાવળનું છે એટલે તો પણ તમે બે જણા ચમ આ ઠૂંઠા હારું શું લડે લડે બીજો સમકો ઠૂંઠું હારું ને જમીન ઠૂંઠું બધું મારું છે આટલા હળંગ
હવે હું તારું કોઈ- આ શું છે? વાત શું છે બા હે અલ્યા બા 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 અને બા બામ તક અરે બા છે કોઈ સર્વે વાળો બા છે અરે હવે અમન કે શું કે પ્રેમ લડો તમે હવે ગરમી ના કેમાં આવ્યો પ્રેમ લડો છે મજો હે લડો તમે એટલે ઠુંટા હારું બા અલ્યા ટુંટુ મારું છે હે હા હચેથી આ બા તો બચાવે તો આ તો જમીન મારા મારી કોઈ બા ના આંખમાં છે ઓય એ ખબર મારા હાથમાં છે અડો તો મારું નથી એ બા મારા જમી જોતી જ નહીં ગતું હે આ ઠૂંઠો નહીં જોતું લઈ મારે નહીં જતા જોતું. ઠૂંઠવાનો હક ચમ કરે મારે નહીં જોતું. આ જમીન કેની એ ગગા જમીન કેની છે આ બા શું કયો ભલો જમીન કેની કોહડો જમીન તો બાની તી બાયની છે આ જમીન તો આ ઠૂંઠું કેનું છે તો બાનું બા હવે લડશો તમે બા ના, તમને ના. એક વાત કરી મારી વાત ઓપન છો આ હકીકતમાં ટૂંટું ક્યાંનું છે આ પહેલા વર્ષો પહેલા કેના ભાગમાં કંડિયાનું છે હે કંડિયાનું કંડિયા કંડિયા તાર્યા મને જમીન આલી છે કંડિયા ક્યાં ના પણ કંડિયા ખંડિયા આપણા પણ હવે ખંડિયા તો મરી ગયા. બાબળો બા તમે ઓન કો હારે થોડે એમ કરે ભાઈ લડવું હશે તો નળિયું રહેવા દીજો ભાઈ હે બાપા આપણે નથી લડવું નહીં આપણા બજેટ આવે ઠૂંઠું કેનું છે ઠૂંઠું તમારું એ બા બાનું બા હું એક વાત કરી મારે મહેમાન આવ્યો હતો હા તો મહેમાનની નાયણા માર્યો તમે નાયણા પોકશો કે નહીં પોકો ખબર છે મારા ગાડવાને બધી ખબર છે ખબર છે તો બાયાનું તમારે માફી માંગવી પડશે નાના ભાઈ મહેમાનની માફી હોમાં માગવા જવું પડશે મહેમાનની ના થોડાય ગમે એવો ભૂંડો હોય તોય મહેમાનની પણ મહેમાન મારા હોમું બોલતો હતો એટલે ગમે એવો ભૂંડો હોય તોય ના ઓલું કરાય નાના ભાઈ હા તમારા મહેમાનની માફી માંગવા જવું પડે એમ તમારે માફી માંગવી હા રેડી તમે મહેમાનને લાયા તો ઝઘડો ચમચમ મહેમાનને ચમચમ છો એમ. છો હા રેડી તમારે લેવા જેવા હોય બસ ઈ તો વહેણે શું લેવા જેવું? બા તમે જોણો બધું તમને દેખાતું નથી બા હવે બા બા બધું જોણી તમારે મહેમાનની માફી એમ માંગવી પડશે કે મારા ગામમાં તમારું અપમાન થયું મહેમાનના તો પગે ખૂન છે મારે ગમ ફરી આવા જ. તમારે મહેમાનની હું માફી માંગી ભાઈ તમારા મહેમાનને પડાય નહીં ના સોડો ની વાત સાચી તો તમારે આપણે મહેમાનને માફી માંગવા જાવ જાઓ. પગ ખૂંદો બા પગ પગ નહીં ના ના બસ બસ હતા ને. હવે હવે આ તો બસ હતા ને. હવે હું શું કહું બોલો તો કોઈ થાય નહીં ને હવે ના હવે કશો હતો નહીં તો આ ઠૂંઠાનું વળી આમાં અરે, ના. અલા, બસ. બાપો એ બાપો ભૂલ થઈ તો એને જોતું હોય તો જો બા ભૂલ થઈ ગઈ બસ પછી આ જમીનનું નોમ મત લીધું ભાઈ પણ હવે આમ તો હોય આવાના ગોગો મારે નહીં. બોલ્યા આવજો 17 વખત આવજો હારામ ભાગ આલજો એવું એમ જનાવરને હોય દોણા નાખજો હા. હારામ ભાગ આલજો નાખો બાકી આ ઠુંઠામ કોઈ કાઢ્યું પણ તમે હવે હું તમને એક બા ઓ બધે ના ગગા ભાઈને ની એમ કહો કે ઓય આઈને જમીન ની નહીં. વાત બા ના કેમ કરો છો? મને કુબેરો કહો અરે કુબેર ભાઈ બા તો અમે તો કીધું હવે બા તો બાને આ તો જમીન બા જ્યાં હોય બાન કેવું પડે કે હું રજા લ્યો મારે બધા આવું પડશે અમને શીખ મેં એમાં ભૂલ પણ થઈ એ અરે બંધ થો. તમે હજી આપણો દાવા નહીં હવે મહેમાનને તમારે માફી માંગવા જાવ છે કે જાવ ઈ કહો ગઈ. મારે તો માગવી જ પડશે ને આનો નહીં આવે તો ભાઈ, તમારે ફોન કરીને માગ ખબર થાય છે ના આપણે હવે જાવું પડશે પેશન્ટ સાથે એવું એમ હોવે એટલે આપણી તો છૂટું પડી છે 200 કિલોમીટર જેટલે હોય એટલે જાવું પડશે બેના 100 કિલોમીટર પણ આ તો ઋષિ બની જાય અરે મને કે તમારા ગામમાં કજી આવું એટલે પણ ભાઈ મારી શું ભૂલ તો વ્યવહાર જ છે ને પણ મારી શું ભૂલ એટલે મહેમાન ગમે એવો ભૂંડો હોય મહેમાન ના બોલાય. અને ઘરી આવે તો એને તમારી અમુક ભૂલ. ભૂલ થઈ ગઈ મારી વાત તો હડો તમારે હવે માફી માગવી નહીં માગવું અમુક ગરીબે આવે અમુક આંકડો આવે જો હડો. સહન કરવું પડે બે હાથ તો જોડી પડે પણ લેતા થકા ગયા છે બેટો શું કરશે હવે ના ના હા તમારે કમ્પ્લેટ માફી માગવી પડશે અને મહેમાનને તમારા ઘરે ચાપ આવવો પડશે હા. તમારે એને ઘરે ચાપ લેવો પડશે પણ મારે દોવા નહીં છે ઉકાળો પાઈ પાછું વળી ઉકાળા પાછી વળી આખા પાછું કરશે એને ના, તો એને નમવું જ નહીં એ નાટક કરશે અલ્યા નમ્યું મારા બા આયા બધું આવી ગયું આખો ગોમ આવી ગયો હડો તો જો હવે પછી કોઈ દાડો આવી ભૂલ ના થાય મારી આ ગગલા સમજાવો જરા કેડું પાવ એને ભૂલતા